પાટણ જિલ્લાનો બાળ તસ્કરીનો કેસ કે જેમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ મુદ્દે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અહીં નકલી ડોક્ટર ઉપર કાયદાનો સકંજો કસાયો છે। પોલીસે આજે તેને પાટણની કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે તેને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સુરેશ ઠાકોર પર આરોપ છે બાળ તસ્કરીનો। દત્તકના બહાને તેણે બાળકને વેચ્યાનો આરોપ છે। કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી કે નિસંતાન દંપતીને બાળક વેચ્યા બાદ તેને પરત લઈ અને કોણ આવ્યું, આ બાળક કોનું હતું, તેના માતા પિતા અને હાલ આ બાળક ક્યાં છે તેની તપાસ કરાવવાની છે। તો બાળ તસ્કરીના કેસમાં શિલ્પા ઠાકોર નામની મહિલાનું નામ ખુલ્યું છે। સુરેશ ઠાકોરને બાળ તસ્કરીમાં મદદ કરવામાં શિલ્પા ઠાકોરની ભૂમિકા ખુલી છે। શિલ્પા ઠાકોર રાધનપુર તાલુકાના કામલપુર ગામની રહેવાસી છે। પોલીસે હવે તેની પણ શોધખોળ શરૂ કરી છે। પાટણ જિલ્લાનો બાળ તસ્કરીનો કેસ કે જેમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ મુદ્દે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અહીં નકલી ડોક્ટર ઉપર કાયદાનો સકંજો કસાયો છે। પોલીસે આજે તેને પાટણની કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે તેને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સુરેશ ઠાકોર પર આરોપ છે બાળ તસ્કરીનો। દત્તકના બહાને તેણે બાળકને વેચ્યાનો આરોપ છે। કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી કે નિસંતાન દંપતીને બાળક વેચ્યા બાદ તેને પરત લઈ અને કોણ આવ્યું, આ બાળક કોનું હતું, તેના માતા પિતા અને હાલ આ બાળક ક્યાં છે તેની તપાસ કરાવવાની છે। તો બાળ તસ્કરીના કેસમાં શિલ્પા ઠાકોર નામની મહિલાનું નામ ખુલ્યું છે। સુરેશ ઠાકોરને બાળ તસ્કરીમાં મદદ કરવામાં શિલ્પા ઠાકોરની ભૂમિકા ખુલી છે। શિલ્પા ઠાકોર રાધનપુર તાલુકાના કામલપુર ગામની રહેવાસી છે। પોલીસે હવે તેની પણ શોધખોળ શરૂ કરી છે।